નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। હિંમતનગરમાં આર્મી જવાન સાથે પોલીસની બબાલ। રાષ્ટ્રીય કરણી સેનાએ પાટણ કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર। હિંમતનગર ખાતે એક દેશના આર્મી જવાન અને પોલીસ વચ્ચે નીચલી બાબતે શરૂ થયેલી બોલાચાલી આખરે ઘર્ષણમાં ફેવરાઈ હતી। ઘટનાક્રમ દરમિયાન આર્મી જવાનને સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો સ્થાનિક લોકો તેમજ સંસ્થાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈ રાષ્ટ્રીય કરણી સેનાના પાટણના અધ્યક્ષ સંજયસિંહ ચૌહાણ, પ્રવક્તા દરબાર મોતી બાબા મૈયા, આગેવાન દિનુભા સોલંકી અઘાર તેમજ રાષ્ટ્રીય કરણી સેના પાટણના અન્ય આગેવાનોની આગેવાની હેઠળ પાટણ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું હતું। આવેદનમાં તેમણે દાવો કર્યો છે કે દેશની રક્ષા કરતા જવાન સાથે જે વર્તન કરવામાં આવ્યું તે અત્યંત નિંદનીય છે। પોલીસનો આ પ્રકારનો દંભ અને અયોગ્ય વલણ ભવિષ્યમાં સહન કરવામાં નહીં આવે। આવેદનપત્રમાં માગણી કરવામાં આવી છે કે જે પોલીસ કર્મચારીઓ દ્વારા આર્મી જવાનને માર મારવામાં આવ્યો હોય તેમના પર તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તથા તટસ્થ તપાસ કરી ન્યાય આપવામાં આવે। રાષ્ટ્રીય કરણી સેનાના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ હાજર રહીને આર્મી જવાનને ન્યાય મળે તે માટે ઠોસ કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર રજૂ કર્યું હતું। जय जवान जय किसान, जय जवान जय किसान, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय।